નમસ્કાર દર્શક વેપારીઓ છે આપવામાં નથી આવતો ત્યારે વેપારી અને તેની સાથે અત્યારે કેવું દેખાય છે જોવા મળતું છે ને તે બાદ વેપારીઓ છે આપનું નામ? આપનું નામ? નવતમ બારસિયા, સેક્રેટરી, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટના તમામ વેપારી અને ઔદ્યોગિક એસોસિએશનો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, બેન્કિંગ તમામ સંસ્થાઓ આજે એકી સાથે મળી અને કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે અત્યારે ફાયર એનઓસી અને બીયુ પરમિશન માટે જે સીલિંગની પ્રોસેસ ચાલુ છે એના માટે વેપારીઓને થોડો સમય આપવામાં આવે. અમે ફાયર એનઓસી ન લેવી કે એમાં બાંધછોડ કરવી એવી અમારી ક્યાંય માંગણી નથી. સૌથી પહેલાં પ્રજાની સેફટી છે, ત્યારબાદ અમારા સ્ટાફની બી સેફટી છે, ત્યારબાદ જ તમામ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી ગણતરી છે. ફાયર એનઓસી લેવા માટે તમામ વેપારીઓ સહમત છે, તેના માટે જરૂરી ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરવા માટે પણ તમામ વેપારીઓ સહમત છે. તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની બી એવી માંગણી છે કે નિયમ મુજબની તમામ કાર્યવાહી થવી જોઈએ. પણ એ કાર્યવાહી પૂરી કરવા માટે અત્યારે વેપારીઓને અને સંસ્થાઓને થોડો સમય આપવામાં આવે કે જે સમય મર્યાદામાં એમની કાર્યવાહી પૂરી કરી શકે. અગ્નિકાંડ બાદ આજે તમે લોકો અહીંયા આવ્યા છો, અત્યાર સુધી એનઓસી નહોતી તો તમને લોકોને જાણ કરવામાં આવી હતી કે આ લોકો સાહેબ એનઓસી તમે લોકો ઘણા બધા લોકો પાસે એનઓસી છે જ. જે લોકો પાસે એનઓસી નથી પોતે અજાણ છે કે એ એનઓસી લેવા પાત્ર છે કે નહીં, તો એમના માટે એમના ગેરસમજણના કારણે બની શકે કે એને એનઓસી જે તે વખતે ના લીધી હોય. એનઓસી ન લેવી એવી અમારી ક્યારેય માંગણી છે નહીં. તમામ જે લોકો એનઓસી માટે એલિજિબલ થાય છે તમામ લોકોએ એનઓસી ફરજિયાત લેવી જોઈએ. પરંતુ એકી સાથે અત્યારે ડાયરેક્ટ સીલ મારી દેવાની પ્રોસેસ કરવી, એમના બદલે એમને એક નોટિસ આપવામાં આવે, એક યોગ્ય સમય મર્યાદા આપવામાં આવે કે આટલા સમયમાં તમે એનઓસીની કાર્યવાહી પૂરી કરી લો. એમને નોર્મ્સ સમજાવવામાં આવે કે ભાઈ આટલી વિગતો તમારે જરૂર પડશે. તો એ વિગતો પ્રમાણે દરેક વેપારી ફાયર એનઓસી લેવા માટે તેમજ ફાયર ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છે. થેન્ક યુ. જે રીતના આપણે જોયું કે કોઈ પણ જાણ વગર છે તે અત્યારે જે રીતના સીલ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આપણી સાથે એકદમ સારા જવાબ ખાસ કરીને જે રીતના એકમો કોઈ પણ જાણ કર્યા વગર ને ટાઈમ આપ્યા વગર સીલ કરવામાં આવી રહ્યા છે, આપ રજૂઆત કરવા આવ્યા છે. અત્યારે જે સીલ કરવામાં આવેલ છે અમે કોમ્પ્લેન કરવા માટે તૈયાર છીએ. અમને પૂરતો સમય આપવામાં આવે અને જો પૂરતો સમયમાં આપવામાં આવશે તો અમે કોમ્પ્લેન કરી આપશું. પણ આ રીતે રાતોરાત સીલ કરવાથી ધંધા રોજગાર ઉપર અને વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર વિપરીત અસર થનાર છે. તો અમને પૂરતો સમય આપવામાં આવે એટલી માંગણી છે. અમારે કોઈ કોમ્પ્લેન ન કરવા માટેની રજૂઆત નથી, એટલે અમને કોમ્પ્લેન કરવા માટે પૂરતો સમય આપવામાં આવે. તંત્રને અગાઉ પણ જાણ હતી તો તંત્ર અત્યાર સુધી કેમ કઈ કાર્યવાહી? હવે એ તો તંત્રની બાબત છે, એમાં અમે શું કહી શકીએ, પણ અમે કોમ્પ્લેન કરશું. આપણે જોયું કે જે તંત્રની જે રીતના સફાળું તંત્ર જાગ્યું છે ને તરત જ જે બધા જે એકમો છે તે સીલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તંત્રએ થોડો સમય અને જે લોકોને એનઓસી બાબતની કોઈ જાણ નથી તે લોકોને પહેલાં તો માહિતી આપવી જોઈએ તેવું જે રીતના વેપારીઓ કહી રહ્યા છે. ચાલુ જ રાખો તમે. શું નામ છે તમારું?
ખ્યાતિ ઓઝા. કહેશો અત્યારે અત્યારે હું પ્રીસ્કૂલ જેનું એસોસિએશન છે એ મંડળને રજૂ કરવા આવેલી છું અને અમારા બધાની એક જ રિક્વેસ્ટ છે કે આપ જે સેફટીના નોર્મ્સ છે એને, એટલે કે ફાયરને લગતા જે ટીઆરપીની દુર્ઘટના થઈ અને આપણે બધા અચાનકથી સજાગ થયા છીએ એને અને એની સાથે બીયુ બંનેને મિક્સ કરી અને આટલો બધો સમય સ્કૂલ સીલ કરીએ કે બંધ રાખીએ એ ન રાખો. અમને સમય આપો. ફાયર સેફટી માટે અમે પણ બંધાયેલા છીએ. આ તકે હરેક વાલીને અમે શ્યોરિટી આપીએ છીએ કે ક્યાંય પણ આપનું બાળક એવી પ્રી સ્કૂલમાં નહીં હોય કે જ્યાં ફાયર સેફટીના નોર્મ્સ પ્રમાણે સ્કૂલ નથી. પણ આની સાથે સાથે જે બીયુ માંગવામાં આવેલું છે, કોક પાસે આજે એવું છે કે રેસિડેન્શિયલ છે તો કોમર્શિયલ માંગવામાં આવ્યું છે. અમારામાંથી જ એવું છે કે જેની પાસે કોમર્શિયલ છે એની પાસે શૈક્ષણિક માંગવામાં આવેલું છે. તો પહેલા તો એક નોર્મ ક્લિયર કરીએ કે શૈક્ષણિક જોઈએ છે, પોતપોતાને રેસિડેન્શિયલ જોઈએ છે કે કોમર્શિયલ જોઈએ છે. એ નોર્મ્સ આપો અમને સમય આપો. ઓલરેડી ગુજરાત બોર્ડે ફેબ્રુઆરી 2025 સુધીનો સમય આપેલો જ છે. તો અત્યારે જેટલા ટીચર્સ ઘરે બેઠેલા છે એની સાથે સાથે જે તંત્ર અત્યારે દોડતું થયું છે, અત્યાર લગી તંત્ર એ બાબતે તો હું ખૂબ ચર્ચા કરવા નહીં માંગુ, બીકોઝ ટીઆરપીની દુર્ઘટનાએ અમને બધાને હલાવી દીધા છે. તો અમને પોતાને પણ એવું છે કે કોઈ પણ બાળક, વાલી, સ્ટાફ કે અમે કોઈ સેફટીના નોર્મ્સની અંદર ન રહીએ તો અમને પણ નહીં ગમે. એટલે અમે સાથે જ છીએ સરકાર સાથે. પણ જે એની સાથે બીયુનું જે સાથે સાથે માંગવામાં આવેલું છે અને એના પણ નોર્મ્સ ક્લિયર નથી, તો એ બાબતે અમે ખાસ ઈચ્છીએ છીએ કે અમને પ્રોપર ગાઈડલાઈન આપો, અમને સમય આપો. ગુજરાત બોર્ડે ઓલરેડી ફેબ્રુઆરી 2025 સુધીનો સમય આપેલો જ છે. તો અત્યારે કેમ આવડા નાના નાના એકમો ઉપર જ ધ્યાન આપવામાં આવે છે? તો કેટલા લોકો અહીંયા રજૂઆત માટે આવ્યા છો? અમે લોકો મોર ધેન 200 સંચાલકો અહીંયા ભેગા થયેલા છીએ અને એને જ હું રિપ્રેઝન્ટ કરું છું. આ કોઈ મારી પર્સનલ રિપ્રેઝન્ટ નથી કે ભાઈ મારી સ્કૂલમાં આ થયું. પણ એની સાથે સાથે ખાસ એ કહેવાનું કે બાળકોનું વિચારો. જ્યારે આ શિક્ષણ વ્યવસ્થામાં આપણે હંમેશા સેફટી કે કોઈ XYZ વ્યક્તિને ટાર્ગેટ કરીએ એની બદલે બાળકોનો વિચારો. એ લોકો ઘરે છે, એ બાળ માનસ ઉપર શું અસર થાય છે. ઓલવેઝ 2 વર્ષ કોરોનામાં નેગેટિવ ન્યૂઝ જોયેલા છે. અત્યારે પણ સતત ટીઆરપીની દુર્ઘટના થઈ ત્યારથી ન્યૂઝમાં નેગેટિવ જોવે છે. તો એને સૌથી પહેલા એજ્યુકેશન તરફ વાળીએ અને જે કાંઈ પણ નોર્મ્સ છે એમાં અમે સાથે જ છીએ, પણ સમય આપો. અમુક જે સ્કૂલો છે એમાં એ રીતનું સ્ટ્રક્ચર છે કે પતરાનું સ્ટ્રક્ચર હોય, તો આમાં એનઓસી મળવી 100% અમે એ પતરાના જે સ્ટ્રક્ચર છે એને રિમૂવ કરવા અમે આપની સાથે જ છીએ સર. ક્યાંય એવું નથી કે ફાયર થાય એવા બિલ્ડિંગમાં અમને પ્રી સ્કૂલ ચલાવવા દો. 100% સરકાર સાથે ફાયરના નોર્મ્સ પ્રમાણે અમે સાથે જ છીએ. અમે બાહેંધરી આપી છે કે જેના પતરા હોય ન કાઢે તો આપને સીલ લગાવવાની છૂટ છે. પણ જેના રેગ્યુલર છે, કોમર્શિયલ છે, જેને અહીંયા એનઓસી છે, તો એમને તો ચલાવવા દો. એના માટે તમે બીયુ એમ કહો કે શૈક્ષણિક આપો કે ઓલું આપો, તો એ ન કરો. સમય આપો અમને, અમારા બાળકોને બોલાવવા દો. બીકોઝ બાળકો અત્યારે આટલા બધા મહિના ઘરે રહેશે તો પછી સ્કૂલમાં કેવી રીતે સેટલ થશે? થોડુંક આપણે બાળકોનું પણ વિચારીએ. કે શિક્ષકો દ્વારા જે રીતના કરવામાં આવી રહ્યું છે કે જે રીતના સમય છે તે આપવો જોઈએ, જે સમય છે તે નહીં આપવામાં આવે તો બાળકોમાં છે તે નેગેટિવિટી ફેલાશે. પરંતુ જે સ્કૂલોના સ્ટ્રક્ચર હતા કે જે સ્કૂલોના અમુક સ્ટ્રક્ચરો એવા પણ હતા કે જેમાં એનઓસી મળવી પણ જે રીતના વાત કરવામાં આવે તો નોર્મ્સ પ્રમાણે બરોબર ન હતી. ત્યારે બાકી બધા સ્ટાફ પાસે બસ ઓકે. શું નામ છે આપનું? રચના કોટેચા. શું કહેશો અત્યારે એનઓસી માટે તમે રજૂઆત કરવા માટે આવ્યા છો? અગ્નિકાંડ બાદ કોર્પોરેશનના જે ઓફિસરો છે તે અત્યારે ચેકિંગ કરવાનું કામગીરી હાથ ધરવામાં મારો કહેવાનો પ્રશ્ન એક જ છે કે ફાયર ઇન્સિડન્ટ અને બીયુ પરમિશન બંનેને એકબીજા સાથે કાંઈ કનેક્શન જ નથી. જેટલી પ્રી સ્કૂલને એ લોકોએ સીલ કરેલી છે એ બધી પ્રી સ્કૂલમાં ફાયર એનઓસી, ફાયર સેફટીના સફિશિયન્ટ સાધનો અવેલેબલ છે, બટ બીયુ ન હોવાને કારણે સીલ કરેલી છે. તો આ બંને વચ્ચે કોઈ કનેક્શન છે જ નહીં. તો આ વસ્તુ છે એ સમજી અને મનપાએ કોઈક પ્રેક્ટિકલ નિર્ણય છે એ લઈ અને બધી પ્રી સ્કૂલ અત્યારે એડમિશનનો ટાઈમ છે તો ખોલવા માટે વિનંતી છે. બસ એટલું જ કહેવાનું છે. સ્કૂલોને સીલ મારવામાં આવ્યા. મોટા ભાગની 80% સ્કૂલ્સ હશે જે સીલ મારેલી છે અને એમાંથી 80% એવી હશે કે જેની પાસે ફાયર સેફટીના પૂરા નોર્મ્સ છે એ અવેલેબલ છે. માત્ર બીયુ પરમિશન ન હોવાને કારણે સીલ કરેલી છે. જે સ્કૂલમાં એનઓસી હોય છે
જરૂરી છે? અગાઉ કોઈ ઓફિસરો ત્યાં તપાસ કરવા આવ્યા હતા કે અગ્નિકાંડ બાદ જ આ લોકો અત્યારે action? ના, ફાયર સેફટી સિસ્ટમ જ્યારથી ઇન્સ્ટોલ કરેલી છે ત્યાર પછી કોઈ ચેકિંગ કરવા માટે નથી આવેલું, અને આવ્યા ત્યારે બી ફાયર સેફટીને રિલેટેડ કોઈ ચેકિંગ કરેલું નથી, માત્ર બીયુ પરમિશન માંગેલી છે અને એ નથી, એના કારણે સીલ કરેલી છે. બીઓ પરમિશન માટેની કામગીરી કઈ રીતની હોવી જોઈએ અને એમાં નોર્મ શું હોય છે? બીયુ પરમિશનના નોર્મ્સ શું હોવા જોઈએ, દેટ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓનલી. બટ કહેવાનો મતલબ એમ છે કે પહેલા પ્રી સ્કૂલ છે રેસિડેન્સમાં અલાઉડ હતી, અત્યારે હવે અલાઉડ નથી, તો એના માટે સફિશિયન્ટ ટાઈમ આપવો પડે કે જેથી કરીને બીયુ પરમિશન લઈ શકાય. હવે અત્યારે અમે લોકો બીયુ પરમિશન લેવા માટે જાય તો દે આર નોટ અલાવિંગ ઓવરનાઇટ. આપણે જોયું કે જે તંત્ર દ્વારા છે તે એનઓસીની સાથે સાથે બીઓ પરમિશન સ્કૂલો પાસે માંગવામાં આવી રહી છે, જેના કારણે જે અગાઉ જે રીતના વાત કરવામાં આવે તો અગાઉ મંજૂરી છે તે રેસિડેન્શિયલમાં આપવામાં આવતી હતી, પરંતુ હવે નથી આપવામાં આવતી. અચાનક જ જે રાજકોટ મનપા તંત્ર છે તેના દ્વારા બીઓ પરમિશન માંગવામાં આવી રહી છે. અચાનક ટૂંકા ગાળાના સમયમાં છે તે સ્કૂલ સંચાલકો કઈ રીતના બીઓ પરમિશન લઈ શકે તે પણ એક સંચાલકોનો મોટો મહત્વનો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે. જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટ મનપાના દ્રશ્યો છે. જે રાજકોટ મનપાના દ્રશ્યો છે કે સ્કૂલ સંચાલકો, સ્કૂલ શિક્ષકો સહિત 500 કરતાં વધારે જે રીતના લોકો છે તે રાજકોટ મહાનગરપાલિકા ખાતે ભેગા થયા છે. જે દ્રશ્યો આપ સીધા જ લાઈવ અમે આપને રાજકોટ મનપા ખાતેના દેખાડી રહ્યા છીએ. જે અગ્નિકાંડ થયું હતું તે બાદ તંત્ર છે તે સફાળું જાગ્યું અને તંત્ર અચાનક જ જે રીતના કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે વેપારીઓના એકમો જે રીતના એનઓસી વગર બંધ કરવામાં આવી રહ્યા છે, તો વેપારીઓ પણ એ રીતની માંગ કરી રહ્યા છે કે જો અમને કોઈ ટાઈમ આપ્યા વગર અમારા એકમો સીલ કરી દેવામાં આવશે તો પછી અમે કઈ રીતના એનઓસીની જે સગવડો છે તે પૂરી પાડશું અને કઈ રીતના અમારા ધંધો રોજગાર છે તે ચાલશે. ત્યારે એકી સાથે અનેક સંસ્થાઓ છે તે રાજકોટ મનપા ખાતે પહોંચી છે.